નમસ્કાર દર્શકો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલા મુકામે અમરેલી 14 લોકસભા ભાજપાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને આવકારવા લુહાર સુતાર બોર્ડિંગ ખાતે જાહેર જંગી સભા મળી। અમરેલી લોકસભાની ચૂંટણીને લઈને અમરેલીના ક્લસ્ટર અને ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજુલા ખાતે અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને આવકારવા અભિવાદન સંમેલન યોજાતા ધારાસભ્ય હિરાજ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, ભારતીય કિસાન મોરચાના રઉખુમાન, તાલુકા ભાજપા પ્રમુખ હરસોર લાખણોત્રા આ સંમેલનમાં સંબોધન કરતા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ કોંગ્રેસને આડે હાથે લીધી હતી। 14 લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાએ તેમના સાદગીભર્યા અને ગામઠી ભાષામાં સંબોધન કરતા પોતાની જીત ચોક્કસ છે તેવો દ્રઢ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો। રાજુલાના ધારાસભ્ય હિરાજ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર એ ભરત સુતરિયાને 5 લાખ કરતાં વધારે લીડથી જીતાડવા અને ભાજપા પાર્ટીની તરફેણમાં મતદાન કરીને અમરેલીથી એક કમળ દિલ્હી મોકલવા મતદાતાઓને અપીલ કરી હતી। અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા અને ઇફકોના ચેરમેન સંદીપ સંઘાણીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી હતી। અમરેલીના ક્લસ્ટર ભૂપેન્દ્ર ચુડાસમાએ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ વિકાસ કામોને લોકો સમક્ષ વર્ણવ્યા હતા અને જેમાં રામ મંદિર અને 370ની કલમ હટાવાય તે મુદ્દા મુખ્ય રહ્યા। આ પ્રસંગે ગુજરાતના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ જાફરાબાદથી ખારવા સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ લાલજીભાઈ તેમજ ભગુભાઈ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા।